वर्णिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिरा ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। अवतारिणे श्री हरे कृष्णाय घनश्यामाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवान की जय। हरे हरे कृष्ण महाराज की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री नारायण मुनि देव की जय। श्री लाडीला घनश्याम महाराज की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री रामचंद्र भगवान की जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्टभंजन देव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। દિવ્ય મંદિરમાં બિરાજમાન આપણા સૌના પ્રાણ આધાર પ્રાણ પ્યારા વાલા વાલા લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજ, જેમની પ્રેરણાથી આ સુંદર મજાનું આયોજન થયું છે, એવા આપણા સૌના મોક્ષના દાતા પૂજ્યપાદ ગુરુજી, પૂજ્યપાદ હરિપ્રકાશ દાસજી સ્વામી, પૂજ્યપાદ હરિનારાયણ દાસજી સ્વામી, અધિક સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો, પાર્ષદવર્ય ભગતજી અધિક સર્વે પાર્ષદો, કથા વાર્તાનો લાભ લઈ રહેલા આપ સર્વે વાલા ભાવિક શ્રોતાજનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. શ્રીમદ ભાગવત કથા પારાયણ એનું સુંદર મજાનું આયોજન થયું. પ્રથમ સેશનની અંદર આપણે સાંભળ્યું કે કથા એ આપણા જીવનમાં શું ફેરફાર કરે છે. કથા ન સાંભળીએ તો જીવનની અંદર શું ખોટ આવે છે. આ કથા વાર્તા દ્વારા જીવને સાચી સમજણ, સાચું સુખ મળે છે.
આવા શાસ્ત્રો આપણને સમજણ બતાવે છે. સમજણ ન હોય તો જીવન જીવવાનો આનંદ ન આવે, જીવન જીવવાનું સુખ ન આવે, આમ મજા ન આવે. હજારો વર્ષોનું આયુષ્ય હોય પણ જીવનની અંદર સુખની ચાવી આપણને ન જડી હોય, આખી જિંદગી દુઃખમાં જીવન વ્યતીત કરે. સમજ્યા વિનાનું જીવવું ભલે જીવો વર્ષ હજાર. સમજ્યા વિનાનું જીવવું ભલે જીવો વર્ષ હજાર. સમજીને જીવો ઘડી તો સમજે બેડો પાર. આ સમજણની મહાનતા છે. થોડી ઘણી પણ સમજણ જીવનમાં આવી જાય, ટૂંકું જીવન પણ આપણને અને બીજાને માટે સુખદાયક નીવડે છે. અને એ સમજણ આપણને આવા શાસ્ત્રો દ્વારા મળે છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ, એની કથા આપણે સાંભળવા જઈ રહ્યા છીએ ત્યારે થોડુંક પ્રાથમિક જ્ઞાન મેળવી લઈએ. જેની કથા સાંભળવી છે એનો અર્થ શું છે એ જ ન ખબર હોય તો કથા સાંભળવાની મજા ના આવે. શ્રીમદ ભાગવત મહાપુરાણ, આ 3 શબ્દો છે. શ્રીમદ એટલે કે જેમાં શ્રી હોય. શ્રીહિ અસ્ય અસ્તિ ઇતિ શ્રીમદ. શ્રી એટલે શું? એ ખાલી લક્ષ્મી કે સંપત્તિ પૂરતો અર્થ સીમિત નથી. શ્રી એટલે લક્ષ્મી થાય, સંપત્તિ તો થાય, પણ એના અનેક અર્થો છે. શ્રી એટલે મતિ પણ થાય, વિભૂતિ પણ થાય, કીર્તિ થાય, પદવી થાય, સિદ્ધિ, શોભા, અધિકાર વગેરે અનેક અનેક અર્થો આ શ્રી શબ્દ ધરાવે છે. એટલે શ્રીથી યુક્ત છે. અને બીજો શબ્દ છે ભાગવત. ભાગવત શબ્દ આપણે ઘણીવાર સાંભળ્યો હશે, પણ એનો અર્થ શું થાય એ બહુ ઓછાને ખબર હશે. સંસ્કૃત વ્યાકરણની દ્રષ્ટિએ જોઈએ, ભાગવતના 2 અર્થ કર્યા. એક ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવતમ, કે જે ભગવાન દ્વારા કહેવાયેલું છે, જેનો ઉપદેશ સ્વયં ભગવાને આપ્યો છે, એને ભાગવત કહેવાય. આ ભાગવત શાસ્ત્ર એનો મૂળ ઉપદેશ સ્વયં ભગવાને આપ્યો. ભગવાને બ્રહ્માજીને સંભળાવ્યું, બ્રહ્માજીએ સનકાદિકોને આનું જ્ઞાન આપ્યું, સનકાદિકોએ નારદજીને સંભળાવ્યું, નારદજીએ વ્યાસ ભગવાનને સંભળાવ્યું, વ્યાસ ભગવાને શુકદેવજીને સંભળાવ્યું. એવી રીતે આ પરંપરા આજ સુધી ચાલી આવે છે. પણ મૂળ આનો ઉપદેશ કરનારા સ્વયં નારાયણ છે, ભગવાન છે. એટલે ભગવાને કીધેલું છે એટલા માટે આને ભાગવત કહેવાય છે. બીજો અર્થ છે ભગવતઃ અયમ ઇતિ ભાગવતમ, કે ભગવાનનું આ, જેવા ભગવાન છે એવો જ આ ગ્રંથ છે. આ ગ્રંથ છે એ ભગવાનનું જ સ્વરૂપ છે. જેવી રીતે ભાગવતની અંદર 12 સ્કંદ છે, એ 12 સ્કંદની ઉપમા ભગવાનના 12 અંગો દ્વારા આપવામાં આવી છે. વેદની શ્રુતિ છે, દ્વાદશાંગો વૈ પુરુષ, જે પુરુષ રૂપ પરમાત્મા છે એના 12 અંગ છે. શરીરના 12 અવયવોની સાથે આ ભાગવતના 12 સ્કંદની સરખામણી કરી છે, કહેતા આ ભાગવત છે એ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે.
ભાગવતનો પ્રથમ સ્કંદ એ ભગવાનનો જમણો ચરણ છે. ભગવાનના 2 ચરણારવિંદ છે, એમાંથી જમણો ચરણ એટલે આ ભાગવતનો પ્રથમ સ્કંદ, જેની કથા આપણે સાંભળવાની છે. બીજો સ્કંદ એ ભગવાનનો ડાબો ચરણ છે. ત્રીજો સ્કંદ એ ભગવાનનો જમણો ઉરુ છે. ચોથો સ્કંદ એ ભગવાનનો ડાબો સાથળ તથા ડાબો ઉરુ છે. પંચમ સ્કંદની ઉપમા ભગવાનની નાભી પ્રદેશ સાથે સરખાવવામાં આવ્યા છે. છઠ્ઠો સ્કંદ એ ભગવાનનું હૃદય છે. સપ્તમ સ્કંદ એ કે ભગવાનનો જમણો હાથ. આઠમો સ્કંદ ભગવાનનો ડાબો હાથ. નવમો સ્કંદ એટલે ભગવાનનો કંઠ પ્રદેશ. દશમ સ્કંદ એટલે ભગવાનનું મુખારવિંદ. અને 11મો સ્કંદ એટલે ભગવાનનું લલાટ. અને 12મો સ્કંદ એટલે ભગવાનનું મસ્તક. આવી રીતે આખી ભગવાનની મૂર્તિ, એની ઉપમા એ ભાગવતના 12 સ્કંધો દ્વારા આપવામાં આવી. એટલે કે આ ભાગવત છે એ ગ્રંથ નથી, પણ સાક્ષાત પરમાત્માનું વાંગમય સ્વરૂપ છે, ભગવાનનું સ્વરૂપ છે. શ્રી ભાગવત રૂપ અવતાર સાક્ષાત શ્રી નંદકુમાર, ધર્યું શ્રીમદ ભાગવત નામ, શ્રી કૃષ્ણ લીલા ગુણનું ધામ. પ્રેમાનંદ સ્વામીના શબ્દો. આ શ્રીમદ ભાગવત ગ્રંથ છે એ સાક્ષાત નંદકુમાર છે, ભગવાન છે. એ જ પરમાત્મા જ્યારે અંતર્ધાન થયા ત્યારે આ શ્રીમદ ભાગવતના ગ્રંથની અંદર પોતાનું સ્વરૂપ આખું સમાવી દીધું. આવો આ દિવ્ય ગ્રંથ છે. આ ભાગવતની કથા વાલા ભક્તજનો જે કોઈ પણ સાંભળે એ દુસ્તર એવા સંસાર સાગરને ગોષ્પદવત એટલે કે ગાયના પગનું જે ખાબોચિયું હોય એની જેમ સરળતાથી અને સહજતાથી તરી જાય છે. સંસારનો દરિયો બહુ અગાધ છે, એને તરવો બહુ મુશ્કેલ છે, પણ આ ભાગવતનો એવો પ્રતાપ છે, આ કથાનો એવો મહિમા છે કે જે આ કથા સાંભળે એને વિશાળ એવો દરિયો ખાલી ગાયના પગ જેટલો થઈ જાય, ખાબોચિયા જેટલો થઈ જાય, સરળતાથી તરી જાય છે. આ થયો શ્રીમદ ભાગવતનો અર્થ. શ્રીમદ ભાગવતને પુરાણ કહેવામાં આવે છે. પુરાણ કોને કહેવાય? પુરાણ એટલે શું? પુરા પરંપરા વક્તિ પુરાણમ તેન વૈ સ્મૃતમ. જે ગ્રંથમાં પ્રાચીન પરંપરાનું પ્રતિપાદન કરવામાં આવ્યું હોય એને પુરાણ કહેવાય. ઋષિ મુનિઓ જે પ્રવર્તાવેલી પરંપરા છે, આખ્યાનો છે, કથાઓ છે, એનો જેમાં સમાવેશ કરવામાં આવ્યો છે એને પુરાણ કહેવાય છે. અને સામાન્ય રીતે જોઈએ તો આખ્યાનોનો એક સંગ્રહ એને કહેવાય પુરાણ. પુરાણમ આખ્યાનમ પુરાણમ. જે પ્રાચીન આખ્યાનો છે, જેમાં પુરાતન ઋષિ મુનિઓના જે ચરિત્રો છે, ભગવાનના અવતારોની કથાઓ છે, ભગવાનના ભક્તની કથાઓ છે, આ ગ્રંથને પુરાણ કહેવામાં આવે છે. આમ તો પુરાણ 18 છે, પરંતુ આ ભાગવત જે પુરાણ છે એ બીજા 17 પુરાણથી કંઈક અલગ છે. બીજા પુરાણોના 5 લક્ષણો છે, જ્યારે ભાગવત પુરાણના 10 લક્ષણો છે. એ આગળ જ્યારે આ સ્કંદ પૂરો થશે ત્યારે આવશે. ભાગવતના 10 લક્ષણો છે એટલે ભાગવતને પુરાણ નહીં કહેતા મહાપુરાણ એવી સંજ્ઞા આપવામાં આવે છે. એટલે આ ભાગવત છે એ મહાપુરાણ છે. અને આ ત્રણેય શબ્દ જ્યારે આપણે ભેગા કરીએ ત્યારે આખો એક શબ્દ બને શ્રીમદ ભાગવત મહાપુરાણ. ટૂંકમાં વાલા ભક્તજનો આખા ગ્રંથનો તમને પરિચય આપું.
આ ભાગવત પુરાણ છે એની અંદર 12 સ્કંદ છે. ટોટલ 335 જેટલા અધ્યાયો છે અને આ ગ્રંથની અંદર શ્લોકોની સંખ્યા 18,000 જેટલી છે. 18,000 આ શ્લોકો આ ગ્રંથની અંદર છે. આ ગ્રંથના કર્તા રચયિતા સ્વયં ભગવાન શ્રી વેદ વ્યાસજી છે. આના વક્તા પરમ ભાગવત સંત કહેવાય એવા શુકદેવજી મહારાજ છે અને આ ગ્રંથના શ્રોતા રાજર્ષિ પરીક્ષિત મહારાજ છે. આ ભાગવત ગ્રંથ છે એ સંહિતા છે, શ્લોકબદ્ધ છે અને આ સંહિતા એ પરમહંસોની સંહિતા છે, સંતોની સંહિતા છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની રચના કરી. એમાં મહારાજે 8 શાસ્ત્રો આપણને ભણવાના, વાંચવાના, વિચારવાના કહ્યા છે. મહારાજે કીધું 8 શાસ્ત્રો છે અમને ઈષ્ટ છે. એ 8 શાસ્ત્રોની અંદર પહેલું મહારાજે વેદ બતાવ્યું, બીજું વ્યાસ સૂત્ર બતાવ્યું અને ત્રીજો જ ક્રમાંક ભગવાને આ ભાગવતને આપ્યો છે. મહારાજ કે અમારા દરેક સત્સંગીઓએ ભાગવત ગ્રંથ એને વાંચવું, વિચારવું. આ ગ્રંથ છે વાલા ભક્તજનો, એની અંદર સંસ્કૃતના શ્લોકો છે, સ્તુતિ ભાગો પણ છે. અને આમ જોવા જઈએ તો સંસ્કૃત ભાષામાં એવું કહેવાય કે કોઈ ભણીને આવ્યો હોય કે વિદ્યાવાન હોય તો એની પરીક્ષા ભાગવત શાસ્ત્ર થકી થાય છે. કારણ કે એટલો આ અઘરો ગ્રંથ છે, એના એક એક શબ્દો એમાં ગૂઢ રહસ્યો ભર્યા છે. કેટલું રહસ્ય વેદ વ્યાસ ભગવાને લખ્યું હશે કે જેના એક એક શ્લોક ઉપર, એક એક પાદ ઉપર ટીકાકારોએ અનંત ટીકાઓ લખી છે. આટલા રહસ્યો આમાં ભર્યા છે. એટલા માટે કહેવાય છે ધનંજયે હાટક સંપરીક્ષા મહારણે શસ્ત્રભૃતાં પરીક્ષા વિપત્તિ કાલે ગૃહિણી પરીક્ષા વિદ્યાવતાં ભાગવતે પરીક્ષા. ધનંજયે હાટક સંપરીક્ષા. ધનંજય કહેતા અગ્નિ, હાટક એટલે સુવર્ણ. સુવર્ણની પરીક્ષા અગ્નિમાં થાય છે. કોઈ વીર હોય, યોદ્ધો હોય, એની પરીક્ષા રણ સંગ્રામની અંદર થાય છે. ગૃહિણીની પરીક્ષા વિપત્તિ કાળમાં થાય છે, આપતકાળની અંદર થાય છે. એવી જ રીતે વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. વિદ્વાનોની યોગ્યતાની જો ચકાસણી કરવી હોય તો એ પરીક્ષા આ ભાગવત ગ્રંથ થકી થાય છે. કારણ કે આ પુરાણની શૈલી છે, એની ભાષા છે બહુ પ્રૌઢ છે અને કઠિન છે. શતાનંદ સ્વામી જ્યારે નાના હતા ત્યારે શ્રીમદ ભાગવત ગ્રંથનું શ્રવણ કરતા હતા અને આ ગ્રંથનું શ્રવણ કરતા કરતા એ શતાનંદ સ્વામીના હૃદયમાં વૈરાગ ઉપજો અને એ વૈરાગ્યને કારણે શતાનંદ સ્વામીએ સંસારનો ત્યાગ કરી અને સહજાનંદ સ્વામીની ભક્તિ કરેલી. ધર્મદેવે પણ આ ભાગવતની કથા ઘણીવાર સાંભળેલી. શ્રીજી મહારાજ જ્યારે ગઢપુરની અંદર નહોતા પધાર્યા ત્યારે એભલ પરિવારના મનમાં એવો ભાવ જાગ્યો કે આપણે ભાગવતની કથા સાંભળીએ. પુરાણીને બોલાવવામાં આવ્યા અને ભાગવતની કથા એનું શ્રવણ કરે છે. એકવાર કથા પૂરી થઈ, ભગવાન પધાર્યા નહીં. બીજી વાર પૂરી થઈ, ભગવાન ન આવ્યા. ત્રીજી વાર, ચોથી વાર, પાંચમી વાર, એમ કરતા કરતા 7 વાર ભાગવતની કથા એભલ પરિવારે સાંભળી અને એ કથાને અંતે એવા સમાચાર મળ્યા કે આ પૃથ્વી ઉપર ભગવાન સ્વામિનારાયણ પ્રગટપણે વિચરે છે, તમે એના દર્શન કરો. અને કથાને અંતે પછી એભલ ખાચરે
ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા. ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં આવ્યા અને કાયમને માટે ત્યાં રોકાયા. એવો આ ગ્રંથ છે, સમગ્ર શાસ્ત્રનો સાર છે. એટલા માટે આપણા પ્રેમાનંદ સ્વામીએ ગાયું છે, મુમુક્ષુ વિષયને પાપી તેના તરત નાખે કર્મ કાપી. 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 પ્રેમાનંદ કે સુણે કરી પ્યાર, પ્રેમાનંદ કે સુણે કરી પ્યાર. પ્રેમાનંદ કે સુણે કરી પ્યાર. પ્રેમાનંદ કે સુણે કરી પ્યાર. પામે ધર્માધિક ફળ ચાર. પામે ધર્માધિક ફળ ચાર. પામે ધર્માધિક ફળ ચાર. પામે ધર્માધિક ફળ ચાર. આ ભાગવતનો ગ્રંથ એવો છે, પ્રેમાનંદ સ્વામી લખે છે, મુમુક્ષુ હોય એને તો સુખરૂપ થાય, પણ જે વિષયી છે, આખો દિવસ જે પાપમાં પ્રવૃત્ત રહે છે, એના પણ કર્મ કાપી નાખે છે. જે કોઈ પણ પાપી જીવાત્મા આ ભાગવતની કથાનું રસપાન કરે, એના કર્મ, એનો નાશ થઈ જાય છે. ક્યારે થાય? સ્વામી કહે, તેના તરત નાખે કર્મ કાપી. તત્કાળ બધા જ કર્મોનો નાશ થઈ જાય છે. એવો આ ગ્રંથ છે. જે કોઈ પણ ભાવથી, શ્રદ્ધાથી અને ભક્તિથી આ ગ્રંથનું શ્રવણ કરશે, સ્વામી કહે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થની સિદ્ધિને પામે છે. એવું આ ગ્રંથનું મહાત્મ્ય છે. ભગવાનના મહાત્મ્યની કથા વાલા ભક્તજનો આપણે સાંભળીએ છીએ, પણ આ ગ્રંથના મહાત્મ્યની કથા સાંભળવાની છે. ભાગવત જે ગ્રંથ છે એનો મહિમા કેવો છે. મહાત્મ્ય એટલે ગ્રંથનો પ્રારંભિક પરિચય, ઇન્ટ્રોડક્શન કહીએ. આ ગ્રંથનું ગૌરવ કેવું છે, એનો મહિમા કેવો છે. કારણ કે કોઈ પણ વસ્તુની શરૂઆત કરતા પહેલા એનો મહિમા જાણવો બહુ જરૂરી છે. પ્રયોજન તો કંઈક હોવું જોઈએ. આ લોકમાં એવી કહેવત છે કે વિના પ્રયોજનેન મંદોપી ન પ્રવર્તતે. મંદ હોય, કોઈ ગાંડો હોય, એ પણ કાંઈ પ્રયોજન વગર કાર્ય કરતો નથી. તો સુજ્ઞજનો તો ક્યાંથી કરે? યાવત પ્રયોજનમ નોક્તમ તાવત કેન પ્રગૃહ્યતે. જ્યારે મહિમા સમજાય ત્યાર પછી જ કાર્યની અંદર રુચિ થાય છે. કોઈ પણ વસ્તુનો તમને મહિમા સમજાય પછી જ એ વસ્તુ લેવાનું આપણને મન થાય. હીરા, મોતી, ઝવેરાતો આ બધાની કિંમત આપણે જાણીએ છીએ. સાચા હીરા હોય કેટલા રૂપિયા દેતા મળે, એની કિંમત આપણને ખ્યાલ આવી છે. પછી એ હીરો જ્યારે આપણા હાથમાં આવે ત્યારે એને શું કરીએ? તિજોરીમાં મૂકી દઈએ. કેમ કે મહિમા સમજાણો છે. અને જો મહિમા ન સમજાય તો હીરો છે એ પથ્થર જેવો લાગે અને પછી એનાથી કાગડા ઉડાડે, કારણ કે મહિમા સમજાણો નથી. એક પ્રસિદ્ધ વાત છે ને, રસ્તામાં એક સરસ મજાનો ચમકતો પથ્થરો મળ્યો. આ પથ્થર બહુ સરસ છે. ને એણે શું કર્યું? પછી બકરીની ડોકે બાંધ્યો. મહિમા સમજાણો નહોતો.
શાહુકારને જ્યારે ખબર પડી ત્યારે એ હીરો લીધો, એ વેચતા 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 ત્યાં સુધી પહોંચાણું. એ હીરાની કિંમત, એ ડાયમંડની કિંમત એટલી થઈ કે શાહુકારના દીકરાએ એમ કીધું કે સવારથી સાંજ સુધી જેટલા મજૂરો કરવા પડે એટલા મજૂરો કરી લ્યો, પણ આ ખજાનામાંથી તમારે જેટલું ધન જોતું એટલું લઈ જાઓ, પણ એ હીરો મને આપો. આવી રીતે વાત છે. મહિમા નહોતો સમજાણો ત્યારે બકરીની ડોકે બંધાણો ને મહિમા સમજાય ત્યારે એની શું કિંમત થાય છે. એવી જ રીતે વાલા ભક્તજનો, આ કથાનો મહિમા જ્યારે સમજાય ત્યારે કામ થાય છે, ત્યારે એના શ્રવણની અંદર આપણને રુચિ જાગે છે, એ કથા આપણા હૃદયની અંદર બેસે છે. મહાત્મ્ય બરાબર સમજાયું હોય તો ડગલે ને પગલે આપણને નવો નવો રસ મળે છે. અને ભાગવત એવું છે, રસનું શાસ્ત્ર છે આખું. સ્વાદુ સ્વાદુ પદે પદે, એના એક એક પદની અંદર અતિશય રસ ભર્યો છે. માટે એનું મહાત્મ્ય જાણવું એ ખૂબ જરૂરી છે. કારણ કે આ ભાગવતની કથાની પદ્ધતિ શું છે, વક્તા કેવા હોવા જોઈએ, શ્રોતાના નિયમ શું છે, શા માટે ભાગવતની કથા સાંભળવી, સાંભળવાથી કયા ફળની પ્રાપ્તિ થાય, આ બધું જ વર્ણન એ મહાત્મ્યની અંદર સંગ્રહાયેલું છે. ત્યારે ભાગવતના એક એક અક્ષરમાં, એક એક શબ્દમાં, એક એક પાદમાં, એક એક ચરણમાં, એક એક શ્લોકમાં ને એક અધ્યાયની અંદર આ ભાગવતનો મહિમા ખૂબ ભર્યો છે. પણ સ્વયં ભાગવત પોતે પોતાનો મહિમા કહેતું નથી. કારણ કે બડા બડાઈ ના કરે, બડા ન બોલે બોલ, બડા બડાઈ ના કરે, બડા ન બોલે બોલ, હીરા મુખ સે ના કહે કે લાખ હમારા મોલ. હીરો ક્યારે એમ કહેતો નથી કે અમારી કિંમત લાખ ગણી છે. ક્યારેય સાંભળ્યું તમે? હીરાના વેપાર કરો છો, ક્યારે એવું સમાચારમાં આવ્યું કે ટીવીમાં આવ્યું કે છાપામાં આવ્યું કે આજ સુરતની શેરીઓમાં 4-5 હીરા નીકળ્યા, ઘેરે ઘેરે ફરતા હતા અને પોતાની કિંમત કહેતા હતા કે અમારા લાખ રૂપિયા છે, અમારા 5 લાખ રૂપિયા છે. હીરો ક્યારેય પોતે પોતાના મુખથી પોતાનું મૂલ્ય કહેતો નથી. એની સાચી કિંમત તો ઝવેરી સમજાવી શકે છે. ઝવેરીને ખ્યાલ હોય કે આ હીરાની કિંમત કેટલી છે. એમ આ ભાગવત છે, એનો મહિમા પણ ભાગવત પોતે ગાતું નથી, અન્ય પુરાણોની અંદર એ મહિમા ગવાયેલો છે. શુકદેવજીએ મહિમા ગાયો, વ્યાસજીએ ગાયો, એને આ બધાય જાણે છે. સર્વે શાસ્ત્ર તણો તે સિદ્ધાંત, એ માહી સહુ વેદ વેદાંત, એ તો કહાવે સમાધિ ભાષા, એને જાણે મુનિ શુક વ્યાસા. સમાધિ ભાષાનો આ ગ્રંથ છે. માટે એનો યથાર્થ મહિમા તો એ સમાધિસ્થ મુનિઓ યોગીઓ જાણી શકે, શુકદેવજી અને વ્યાસ જેવા મુનિઓ જાણે છે. માટે વાલા ભક્તજનો, આ ભાગવત આપણે સાંભળવું છે. એનો મહિમા પદ્મપુરાણની અંદર ઉત્તરખંડમાં 6 અધ્યાયમાં વર્ણવાયેલો છે. એ 6 અધ્યાયોનું આપણે શ્રવણ કરવાનું છે. એક અધ્યાયની અંદર ભાગવતનો મહિમા છે. આખ્યાનો દ્વારા પણ આનો મહિમા કહેવામાં આવ્યો છે. ત્યારે પ્રથમ અધ્યાય, એનો પ્રથમ શ્લોક એટલે કે ભગવાનનું મંગલાચરણ. આવો 2 હાથ જોડી પરમાત્માના ચરણારવિંદમાં વંદન કરી ભગવાનનો મંગલાચરણનો એ શ્લોક આપણે સૌ સાથે ગાઈએ. અતિ અદ્ભુત શ્લોક છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે,
सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः श्रीकृष्णाय वयं नमः श्रीकृष्णाय वयं नमः सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे સચ્ચિદાનંદ સ્વરૂપ વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના કારણ આધિ વ્યાધિ અને ઉપાધિ રૂપ ત્રિવિધ તાપોને નાશ કરનારા એવા ભગવાનના ચરણારવિંદમાં આપણે નમસ્કાર કરીએ. ગ્રંથનો આરંભ નમસ્કાર વડે કરાયો છે. નમસ્કારાત્મક મંગલાચરણ છે. મંગલાચરણ કોને કહેવાય? મમ પાપમ ગલયતિ ઇતિ મંગલમ તસ્ય આચરણમ ઇતિ મંગલાચરણમ. જે પાપનો નાશ કરે છે એનું જે આચરણ કરવું એને મંગલાચરણ કહેવાય. મંગલાચરણ શા માટે કરવું જોઈએ? આપણે ઘણી વખત કથાની અંદર પણ સાંભળ્યું છે, કોઈ સારા કાર્યો કરે, શુભ કાર્ય હોય, મંગલ પ્રસંગો હોય તો એના આરંભમાં ભૂદેવ મંગલાચરણ કરે છે. ત્યાર પછી જ બધી વિધિ વિધાનો એની શરૂઆત થાય છે. તો મંગલાચરણ શું કામ કરવામાં આવે એવો એક પ્રશ્ન આપણને થાય. કહેવાય છે કે સારા કામમાં 100 વિઘ્ન. કાંઈ શ્રેષ્ઠ કાર્ય આપણે કરવા જઈ રહ્યા હોઈએ એમાં કંઈક વિઘ્ન આવતું હોય, એ વિઘ્નની નિવૃત્તિ એના અર્થે મંગલાચરણ કરવામાં આવે છે. અને બીજો અર્થ છે સમાપ્તિ કામો મંગલમ આચરે. જે પણ કાર્ય આપણે કરીએ છીએ એ કાર્ય સંપૂર્ણપણે પૂરું થઈ જાય એની માટે પણ મંગલાચરણ કરવામાં આવે છે. જો મંગલાચરણ ન કરવામાં આવે તો કાર્ય નિર્વિઘ્નપણે પૂરું થતું નથી. કંઈક ને કંઈક એમાં વિઘ્ન આવે છે, કંઈક દુઃખ આવે છે. એટલે કોઈ પણ તમે ગ્રંથ લઈ લો, કોઈ પણ શાસ્ત્ર લઈ લો, એમાં પ્રથમ શ્લોક તમે જોશો તો એમાં મંગલાચરણ હશે. ભગવાનને વંદન કરે છે. જે ભગવાનના વંદન કરવાથી આપણા ત્રિવિધ તાપો એનો નાશ થાય છે, એનું સ્મરણ કોઈ પણ કાર્યના આરંભમાં અત્યંત આવશ્યક છે. અહીંયા નમસ્કારાત્મક મંગલાચરણ કરવામાં આવ્યું છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નમઃ. પ્રથમ પ્રણામ પરમાત્માને કર્યા છે.
આ મંગલાચરણ વાલા ભક્તજનો અત્યંત રહસ્યોથી ભર્યું છે. એક એક પાદની અહીંયા બહુ મોટી મોટી વ્યાખ્યાઓ કરવામાં આવેલી છે. કારણ કે આ મંગલાચરણ સમગ્ર ગ્રંથનો સાર ધરાવે છે. જે ભગવાનની આપણે ભક્તિ કરીએ છીએ, જે ભગવાનનું ભજન કરીએ છીએ, એનું ધ્યાન કરીએ છીએ, કીર્તન કરીએ છીએ, એ ભગવાન કેવા છે એ જાણવું પ્રથમ આવશ્યક છે. અને એ ભગવાનનો પરિચય આ મંગલાચરણ આપણને કરાવે છે. કોઈ પણ વ્યક્તિ પાસે આપણે જઈએ ત્યારે એનો પરિચય પૂછીએ, અને એ પરિચય 3 પ્રકારે થાય. અજાણ્યા વ્યક્તિ હોય અને એનો પરિચય કરવો હોય તો 3 પ્રકારે થાય. પહેલો સ્વરૂપ પરિચય થાય, પછી કાર્ય પરિચય થાય, અને પછી સ્વભાવ પરિચય થાય. સ્વરૂપ પરિચય એટલે શું? કે વ્યક્તિ કેવા છે, પુરુષ છે કે સ્ત્રી છે, બાળક છે, યુવાન છે કે પછી વૃદ્ધ છે, સુંદર છે કે કુરૂપ છે, ઊંચા છે કે નીચા છે, જાડા છે કે પતલા છે. આ બધોય સ્વરૂપ પરિચય કહેવાય, દેખાવમાં કેવા છે. પછી થાય કાર્ય પરિચય, કે વ્યક્તિ શું કરે છે, એનો ધંધો શું છે, કાર્ય કેવું કરે છે. નકર ઘણા એમ પૂછે એના ધંધા કેવા છે. ધંધો અને ધંધા આ 2 ગુજરાતી શબ્દ છે, પણ અર્થમાં ઘણો ફરક છે. એ વ્યક્તિ શું કરે છે એ પ્રશ્ન પૂછવાથી એના કાર્યનો પરિચય આપણને થાય છે. અને પછી સ્વભાવ પરિચય થાય, કે વ્યક્તિ કેવા છે, શાંત છે, ગંભીર છે, કે પછી આમ બહુ ક્રોધી છે, કે માની છે, કે ભગવાનના ભગત છે, કે આમ રમૂજી સ્વભાવવાળા છે, દાસ છે. આ બધોય સ્વભાવ પરિચય થાય. એટલે કોઈ પણ વ્યક્તિનો પરિચય આ 3 રીતે થાય છે. તો એવી જ રીતે અહીંયા મંગલાચરણની અંદર ભગવાનનો 3 રીતે પરિચય કરાયો છે. જે ભગવાનનો મહિમા આપણે સમજવા જઈ રહ્યા છીએ, એના ગ્રંથનું શ્રવણ કરવા જઈ રહ્યા છીએ, એ ભગવાન કેવા છે, એનું સ્વરૂપ કેવું છે. સચ્ચિદાનંદ રૂપાય સ્વરૂપ પરિચય બતાવ્યો. મંગલાચરણનો પ્રથમ શ્લોક, એનું પ્રથમ પાદ. ભગવાન સચ્ચિદાનંદ રૂપ છે. સત, ચિત અને આનંદ એ ભગવાનનું સ્વરૂપ છે. સત શબ્દથી શાશ્વતતા બતાવી, કે જે નિરંતર હોય, જેનો ક્યારેય નાશ ન થાય, એને સત કહેવાય. 3 કાળની અંદર, 3 અવસ્થાની અંદર જે વિદ્યમાન હોય ને હોય એને સત કહેવાય. જે ગઈકાલે હતું, આજે છે અને ભવિષ્યમાં પણ હશે, એને સત કહેવાય. આપણે ગઈકાલે હતા, અમુક જન્મો પહેલા આપણે નહોતા, અમુક વર્ષો પહેલા જન્મ થયો, અમુક વર્ષો પછી હશું નહીં. તો આ શરીર છે એને સત ન કહેવાય. જ્યારે પરમાત્મા છે, એવું તત્વ છે, ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સતઃ, જેમાં ક્યારેય અસતનું વિદ્યમાનપણું હોતું નથી. એ કેમને માટે સત છે. બાકી પ્રકૃતિથી લઈ અને કીટ પર્યંત તમામ વસ્તુઓ, તમામ પદાર્થો એ બધા જ નાશવંત છે. 6 વિકારોથી યુક્ત છે. દરેક વસ્તુની અંદર આ 6 વિકારો હોય. એક અસ્થિ, બીજું જાયતે, વર્ધતે, વિપરિણમતે, 5મું અપક્ષીયતે અને 6ઠું નશ્યતિ. આ 6 વિકારો કોઈ પણ દુનિયાનું પદાર્થ લઈ લો, એમાં તમને જોવા મળશે. એક્ઝામ્પલ તરીકે આપણું આ માનવનું શરીર. આપણું આ શરીર છે, માતાના ગર્ભમાં હતા ત્યારે પિંડ બંધાયું, આપણો જન્મ થયો એટલે જાયતે. પછી આપણી સ્થિતિ બંધાણી, જન્મીને તરત મરી નહીં ગયા, સ્થિતિ બંધાણી એટલે કે અસ્તિત્વ થયું. ધીરે ધીરે અંગોની વૃદ્ધિ થઈ, બાળકમાંથી કિશોર અવસ્થામાં આવ્યા, કિશોરમાંથી યુવાન થયા. આ વર્ધતે, વૃદ્ધિ પામ્યા.
વિપરિણમતે, થોડા થોડા બધા ફેરફારો થયા. આંખ પહેલાં ઝીણી એવી હોય પછી મોટી થાય, કાન નાના એવા હોય પછી મોટા થાય, વાળ હોય જ નહીં પછી વાળ આવી જાય ધીરે ધીરે. આ બધું પરિણામ પામે છે શરીરની અંદર. પછી ધીરે ધીરે કાંઈ એવું થોડું રહે, એમનેમ રહે. વૃદ્ધાવસ્થા આવે, ચાલવાની શક્તિ ન રહે, શરીર ક્ષીણ થતું જાય, અપક્ષીયતે, અને અંતે પછી નશ્યતિ, નાશ પામી જાય છે. આ 6 વિકારો દરેક પદાર્થની અંદર હોય છે, પણ ભગવાન એક એવા છે કે આ વિકારોથી રહિત છે અને ક્યારેય વિકાર અડતો નથી. એટલે કાયમને માટે ભગવાન સત છે, વિદ્યમાન છે. પરમાત્માને તો આ વિકારોની ગંધ પણ લાગતી નથી. એ ભગવાનનું સ્વરૂપ તો સદા સર્વદા સર્વથા એક સત્તા માત્ર સંજ્ઞાથી યુક્ત છે. એના ઉપર કાળનો કોઈ પ્રભાવ પડતો નથી. આવી રીતે સત શબ્દથી ભગવાનની શાશ્વતતા બતાવી. પણ એકલું સત હોય તો કાર્ય ન થાય. સૂર્ય આકાશની અંદર છે, વિદ્યમાન છે, સત છે, પણ જો પ્રકાશ ન આપતો હોય તો એનો શું અર્થ? ચૈતન્ય વિનાનું એકલું સત એ તો જડ કહેવાય. જ્યારે પરમાત્મા સત તો છે, પણ સતની સાથે સાથે ચિત્ત પણ છે. સચ્ચિદાનંદ રૂપાય, સત અને ચિત્ત. ચિત્ત એટલે કે જ્ઞાન, પ્રકાશ, ચૈતન્ય. ભગવાન છે એ જડ નથી, ચૈતન્યવંતુ તત્વ છે અને બધું જ જાણે છે. યહ સર્વજ્ઞ સર્વવિચ્ચ, આપણી અંદર રહી અંતર્યામી રૂપે કરી અને આપણી એક એક ક્રિયાને, આપણા એક એક સંકલ્પને પરમાત્મા જાણે છે. યો વેત્તિ યુગપત સર્વમ પ્રત્યક્ષેણ સદા સ્વતઃ. ભગવાન સદા અને સર્વદા બધું જ એક સાથે જાણે છે. હસ્તામલકવત, જેવી રીતે આપણે હાથની અંદર એક પાણીનું ટીપું લેવાનું, આમળાનું એક ફળ લેવાનું, એ આમળાનું ફળ આપણે હાથની હથેળીમાં રાખી અને સંપૂર્ણપણે એનું અવલોકન કરી શકીએ છીએ, ચારેય બાજુથી એને જોઈ શકીએ છીએ. એવી જ રીતે ભગવાન પોતે પોતાના ધામમાં રહ્યા થકા અનંત કોટી બ્રહ્માંડની અંદર શું ચાલી રહ્યું છે એ ભગવાન હથેળીમાં આપણે જેમ આંબળું જોઈએ એમ ભગવાન જોઈ છે. આ ભગવાનની શક્તિ છે. એટલે ભગવાન જ્ઞાનવાન છે, ચૈતન્યવાન છે, સત તો છે, ચિત્ત પણ છે, પણ એ બેથી પણ એકલું કાર્ય સરતું નથી. સૂર્ય આકાશની અંદર હોય, પ્રકાશ પણ આપે છે, પણ જો થોડોક નજીકમાં આવે તો વૈજ્ઞાનિકોએ એવી ગણતરી કરી કે આ પૃથ્વીથી સૂર્ય 14,95,00,000 કિલોમીટર દૂર છે. પણ જો એ થોડોક પૃથ્વીથી નજીક આવે તો આખી પૃથ્વી બળીને ખાક થઈ જાય. પ્રકાશ છે પણ દુઃખરૂપ થયો, આનંદરૂપ થયો નહીં. ત્યારે ભગવાનનું સ્વરૂપ વાલા ભક્તજનો એવું છે, આનંદમય છે. એમાં સત તત્વ છે, એ ચૈતન્ય તત્વ છે, પણ આનંદ પણ સાથે સાથે છે. અને આનંદ હોય તો જ એની મજા આવે. ભગવાનનું બધું જ આનંદમય છે. ભગવાનનું નામ આનંદમય છે, ભગવાનનું સ્વરૂપ આનંદમય છે, એ પરમાત્માની લીલા આનંદમય છે. ભગવાનની કથા, ભગવાનનું ધામ, અરે ભગવાનના ભક્તો પણ આનંદમય છે. કારણ કે ભગવાનને ભજે છે એટલા માટે એ પણ ભગવત સ્વરૂપ થયા છે. બધું જ આનંદમય છે. અને આનંદ વગરનું એકલું સત કે એટલું ચિત્ત, એમાં આપણને સુખ ન આવે. શીરો બનાવવો હોય, શીરો, તો એની અંદર બધી સામગ્રીઓ જોઈએ. સરસ મજાનો આમ રવો લાવ્યા હોઈએ, દેશી ગીર ગાયનું શુદ્ધ ઘી, તાજું સરસ મજાનું, એ પણ એકઠું કરીને રાખ્યું હોય, બીજી બધી જ સામગ્રીઓ તૈયાર હોય, અને પછી શીરો બનાવે, પણ સાકર ન નાખે, અને પછી એમનેમ થાળીમાં પીરસવા આપે, અને એ તમે જમો, પછી કેવું લાગે? સાકર વગરનો શીરો કેવો લાગે? સુખ આવે નહીં. એમ પરમાત્મામાં વાલા ભક્તજનો આનંદ છે, સુખ છે,
સત છે, ચિત્ત છે અને આનંદ પણ છે. આ એ ભગવાન તો ચિદ ઘન મૂર્તિ છે, આનંદ ઘન મૂર્તિ છે. ભગવાનનું સ્વરૂપ તમે ગમે એ રીતે જોવો, ગમે એ રીતે દર્શન કરો, તમને હૃદયની અંદર આનંદ આવશે. એ લાડીલા ઘનશ્યામ મહારાજ મંદિરની અંદર બિરાજમાન હોય, આપણે નિત્ય દર્શન કરવા માટે આવીએ, ભાવથી મહારાજની આગળ બે હાથ જોડીને ઊભા રહીએ, ત્યારે આપણું હૃદય આખું આમ આનંદથી ભરાઈ જાય છે. આપણને સુખ આવે છે, આ બધાયને અનુભવ છે. એનું કારણ પરમાત્માની અંદર આનંદ છે. આનંદનું તો એ ધામ છે. બસ આનંદ, આનંદ ને આનંદ એ ભગવાનના સ્વરૂપની અંદર છે. આનંદની તો એ મોજું છૂટે છે, લહેરો ઉઠે છે આનંદની. અને એટલા માટે આપણા નિષ્કુળાનંદ સ્વામીએ ગાયું, આનંદની લહેરો રે માં અતિ ઘણી રે, આનંદની લહેરો રે માં અતિ ઘણી રે, મર જીવા કરે છે માએ મોજ રે, મર જીવા કરે છે માએ મોજ રે, જન્મ મરણ ભોજ રે, સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટા રે, સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટા રે, આજ મારે ઉલટા રે, આજ મારે ઉલટા રે. એ ભગવાનનો આનંદ કેવો છે? નિષ્કુળાનંદ સ્વામી લખે, આનંદની તો લહેરો છે. સહજાનંદ તો આનંદનો સાગર છે. એ આનંદના સાગરની અંદર આનંદની લહેરો ઉઠે છે. પણ એ સુખ કોણ માણી શકે? તો કે જે મરજીવા થાય. એ સુખને પામવું હોય તો મરજીવા થવું પડે. હા, બાકી કિનારે બેસે એને તો કોડી અને છીપલા મળે, બાકી સાચા મોતી મળે નહીં. સાચા મોતી તો જે મરજીવો થઈને દરિયામાં ડૂબકી મારે છે ને તળિયે જાય છે, એને એની પ્રાપ્તિ થાય છે. એમાં ભગવાનનો આનંદ, એની લાહણી આપણે કરવી હોય તો મરજીવા થવું પડશે. પછી મોજ આવે, ભગવાનના સ્વરૂપની મોજ આવે. એ ભગવાનનો આનંદ અતિ અદ્ભુત છે. સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટા રે, સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટા રે, ભાંગી મારી ભવો ભવની ભૂખ રે, ભાંગી મારી ભવો ભવની ભૂખ રે, કંગાલન પણો રે બાઈ મારું કાઢ્યો રે, કંગાલન પણો રે બાઈ મારું કાઢ્યો રે, દૂર કીધું દારિદ્ર ને દુઃખ રે, દૂર કીધું દારિદ્ર ને દુઃખ રે, સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટા રે, સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટા રે, આજ મારે ઉલટા રે, આજ મારે ઉલટા રે. આવો ભગવાનના સ્વરૂપનો આનંદ છે. નિષ્કુળાનંદ સ્વામી કહે, એકવાર એ રસ ચાખ્યો, હા, પછી તો ભવને ભવાટવી બધી છૂટી ગઈ. હા, ભાંગી મારી ભવો ભવની ભૂખ રહી, દરિદ્રપણું મારું ગયું, આજ હવે ધનવાન થઈ ગયા.
ભગવાનના આનંદથી, ભગવાનના દર્શન કરવાથી વાલા ભક્તજનો આપણને આ ફાયદો થાય છે. ભગવાનના ભક્તો અવિનાશી આનંદમાં રાચતા શીખે, જગતના સુખથી પર ઉઠતા શીખે, અને એ પરમાત્મામાં જે સાચું સુખ છે, એમાં જે સાચો આનંદ છે, એની મોજ માણતા શીખે. કારણ કે નશો છે, એ નશો જેને ચડી ગયો એને એની ખબર હોય કે એ સુખ કેવું છે. ये नशा की क्या मजा है वो आप क्या जाने, ये नशा की क्या मजा है वो आप क्या जाने, जो दीवाने होते हैं वो नशा को पाते हैं. જે પરમાત્માના સ્વરૂપમાં ગુલતાન થઈ જાય, જેને સંસાર પછી આમ હરામ થઈ જાય, એ આ આનંદને પામી શકે છે. બોલો, અનુભવ કરે એ જાણે. નરસિંહ મહેતા આ નશો કર્યો એને. બાઈ મીરા ये નશા કિયા उसने. રાણાની રાણી હતા પણ રાજની અંદર પોતાનું મન નહોતું, વિષયનો તરછટ ત્યાગ કર્યો, કારણ કે આ મોજ એમણે માની. પ્રેમમાં દીવાના થઈ ગયા અને રાજમહેલની મર્યાદાઓ મૂકી અને મેવાડની ગલીએ ગલીએમાં મીરાબાઈ આમ ચાલ્યા જાતા હોય ને ગાતા જાતા હોય, મેરે તો गिरधर गोपाल दूसरो न कोई, मेरे तो गिरधर गोपाल दूसरो न कोई. એને એક ભગવાન સિવાય બીજું કાંઈ દેખાતું જ નહોતું. અખંડ ભગવાનનો આનંદ આવે. અને એવી જ એક વાત વાલા ભક્તજનો મારે આજ તમને કહેવી છે. સંપ્રદાયની અંદર સુવર્ણ અક્ષરે ઇતિહાસ લખાયો. જ્યાંના એ મીરા હતા, એ જ મેવાડની ધરતીના એક સ્ત્રી ભક્ત. રાજસ્થાનની અંદર ઉદયપુર નામનું શહેર, અને એ ઉદયપુરના રાજા, એમના રાણી. રાજ્યનું અતિશય સુખ, વૈભવ અને વિલાસનો કોઈ પાર નહીં. સેવાના કરનારા અનંત ચાકરો હોય. એવી રીતે સંસારમાં પોતે દિવસો વિતાવતા હતા. પરંતુ એક વખત વાલા ભક્તજનો, મહેમદાવાદથી ભગવાન સ્વામિનારાયણના સત્સંગી એવા એક ભૂદેવ યાત્રા કરતા કરતા ઉદયનગરમાં ગયા, ઉદયપુર શહેરમાં ગયા. ત્યાં જઈ અને પોતે ભગવાનના નામનું સ્મરણ કરે છે, અખંડ રટન કરે છે. અને ત્યારે એ રાજનો જે રસોઈયો હતો બ્રાહ્મણ, એને આ બ્રાહ્મણનો યોગ થઈ ગયો. એણે પૂછ્યું કે તમે આ સ્વામિનારાયણનું ભજન કરો છો, આ સ્વામિનારાયણ કોણ છે? સ્વામિનારાયણ ભગવાનની પછી બધી વાતો કરી અને મંત્ર જ્યાં એમના કાનમાં પડ્યો, હૃદયમાં શાંતિ થઈ ગઈ. પછી એ રસોઈયો મહેલની અંદર જઈ અને આ રાણીને વાત કરી કે આપણા નગરની અંદર એક બ્રાહ્મણ આવ્યો, પણ આજ મને એક બહુ અદ્ભુત અનુભવ થયો. સ્વામિનારાયણ મહામંત્રનો એ જપ કરતો હતો અને એમ કહે છે કે ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર પ્રગટ થયા છે અને ગુજરાતમાં વિચરે છે. અને જ્યાં વાલા ભક્તજનો આ સ્વામિનારાયણ મહામંત્રનો શબ્દ એ રાણીના કાનમાં પડ્યો, ત્યારથી એના હૃદયની અંદર એ ભગવાનને મેળવવાની તાલાવેલી જાય ગઈ. ભગવાનના નામનો કેવો એક પ્રતાપ છે. બસ એને એમ થઈ ગયું કે એ ભગવાન કેવા હશે, બસ મારે એના દર્શન કરવા છે. રસોઈયાને કીધું કે જાઓ અત્યારે ને અત્યારે તમે ભૂદેવને આપણા રાજ્યની અંદર બોલાવી લાવો. પછી એ ભૂદેવને બોલાવ્યા, રાજમાં આવ્યા અને રાણીબાને બધી વાતો કરી, પ્રશ્નો પૂછ્યા. સ્વામિનારાયણ મહામંત્રના ખાલી એક શ્રવણ માત્રથી અંતરમાં ટાઢક થઈ ગઈ. એ સ્વામિનારાયણ કોણ છે? ભૂદેવ કે કળિયુગમાં ભગવાન બોલતા ચાલતા પ્રગટ થયા છે, ગઢપુરની અંદર બિરાજમાન છે, હજારો લોકોને પોતાની મૂર્તિનું સુખ આપે છે, હજારો એના પરમહંસો છે, લાખોની સંખ્યામાં હરિભક્તો છે, અનેક ભક્તોને પોતે સમાધિઓ કરાવે છે.
આવા ભગવાનની ઐશ્વર્ય પ્રતાપની વાતો કરી અને જેમ જેમ એ ભૂદેવ વાતો કરતા હતા એમ એમ આ રાણીના હૃદયના જે બધા સંશયો હતા એ દૂર થયા, હૃદયની ગ્રંથિઓ બધી ખુલતી ગઈ અને વૃત્તિ પછી એ સહજાનંદને મળવામાં લાગી. એ સહજાનંદ સ્વામી, એનો કેવો વાલા ભક્તો આનંદ હશે, કેવું એ સુખ હશે કે ખાલી શબ્દ માત્રથી હૃદયમાં ટાઢક થઈ જતી હોય તો એના દર્શન કરવાથી આપણા હૃદયમાં શાંતિ ન થાય. વૃત્તિઓ બધી ભગવાનમાં લાગી, કારણ કે મનની વૃત્તિ એક જ છે. મન કી વૃત્તિ એક હૈ, ચાહે તહાં લગાઓ, ચાહે તો હરિ કી ભક્તિ કરો ને ચાહે તો વિષય કમાઓ. શું કરવું એ આપણા હાથની વાત છે. મનની વૃત્તિ એક છે. અમને સમજાઈ ગયું ખરેખરું કે હવે તો ભગવાન ભજી લેવા જોઈએ. મન હવે સહજાનંદનો આનંદ લેવા માટે ઝંખે છે. ભૂદેવને કીધું કે મને જલ્દી દર્શન કરાવો એ ભગવાનના. રાણીબાએ કીધું કે આપણે બે એવું કરીએ કે આ રાજમાં કોઈ જાણી ન શકે એવી રીતે તમે છુપા વેશથી મને આ રાજમાંથી બહાર કાઢી અને ગઢપુરમાં લઈ જાઓ. અને આ શબ્દ સાંભળ્યા ત્યાં ઓલો ભૂદેવ તો આમ ધ્રુજવા લાગ્યો. ભૂદેવ કે હાથ જોડી ગયો કે આ વસ્તુ મારાથી થઈ શકે નહીં, કારણ કે આ રાજાનો મહેલ છે અને હું તો ક્યાંય દૂર પ્રદેશથી આવું છું. મારા માટે આ અજાણ્યો વિસ્તાર કહેવાય અને જો અહીંયા હું આમ કામ કરું અને આ રાજાનું બધું રાજ છે, મારું માથું પહેલા જાય, માટે આ કાર્ય મારાથી થઈ શકશે નહીં. રાણીએ તરત એમને વિદાય આપી અને પછી સંસારમાં રહે છે, પણ હવે સંસાર હૃદયમાં નથી રહેતો. સંસારથી મન ઉદાસ થયું છે. પહેલા જે સંસારના ભોગો ભોગવતા હતા હવે એ જ ભોગો એમને ઝેર જેવા લાગવા લાગ્યા. એ એક નશો કર્યો, બીજા બધા જ કેફો ઉતરી ગયા અને હવે એમ મનમાં ઝંખના થાય છે કે ભગવાનને મળું. એક સ્ત્રી હૃદય છે, હિંમત તો ન ચાલે, પણ ભગવાનને ભજવા માટે વાલા ભક્તજનો ભક્ત છે એ ગમે તે કરી શકે છે. એને કોઈ અડચણરૂપ થઈ શકતું નથી. હૃદયની અંદર જ્યારે તીવ્ર આલોચ જાગે ત્યારે એને વિઘ્ન કરનારું કોઈ આવી શકતું નથી. હિંમતો બધી ભેગી કરી, કઠણ હૃદય કરી અને એક દિવસ આ શ્રાવણ માસનો આવો સમયગાળો, કૃષ્ણ પક્ષ, અંધારી ઘોર રાત્રિ હતી. રાત્રે બધાય સૂતા છે પણ આ રાણી એકલા જાગે છે, કારણ હૃદયની અંદર વૈરાગ્ય થયો છે હવે. અને જેના હૃદયમાં વૈરાગ્ય થાય એ અંતરથી જાગી જાય છે. મહેલની પાછળ ગયા ને ત્યાંથી દોરડું ઉતારી અને ત્યાંથી નીચે ઉતર્યા. છુપા વેશે નીકળવાની કોશિશ કરે છે, પણ દરવાજા પાસે બધા દરવાણીઓ, નીકળવું કઈ રીતે? ત્યાંથી નીકળે તો બધાને ખ્યાલ આવી જાય એટલે આ રાણી છે. પણ વિચાર કરો વાલા ભક્તજનો, એ પાણી જવાનું જે ગરનાળું હતું એ ગરનાળામાંથી પોતે પસાર થઈ અને બહાર નીકળ્યા. એના માટે આ કઠણ નથી પડ્યું. ઇતિહાસ તમે વાંચજો વાલા ભક્તો, રાજકુમારોના દાખલા આવા ઘણા જોવા મળશે, પણ એક સ્ત્રી અને એ રાજાની રાણી હોય ને આવું કરી શકે એવો દાખલા તો બહુ જૂજ જોવા મળે. રસ્તામાં પછી ચાલ્યા જાય છે, અજાણ્યો રસ્તો છે અને અડવાણા પગે ચાલ્યા જાય છે. કાંટા કાંકરાઓ પગમાં વાગે છે, લોહીની શેડો ઉડે છે, પણ એનું એને દુઃખ નથી, કારણ કે હૃદયમાં એ ભગવાનને મળવાનો આનંદ છે. રસ્તે આવે બધાને પૂછે છે કે ગઢડા ક્યાં છે, ગઢપુર શહેર ક્યાં આવ્યું? કોઈ જવાબ આપે, કોઈ ન આપે, કોઈ સાથે ભોમિયો પણ નથી, એકલા છે. ધીરે ધીરે ચાલ્યા અને સવાર પડ્યું એટલે આ બાજુ રાજમાં ખબર પડી કે રાણીબા નથી. એટલે રાજાએ સૈનિકો દોડાવ્યા ને આ બાજુ અમને ખબર પડી સૈનિકો પાછળ પડ્યા છે. એટલે પછી એ રાણી ઊંટનું જે ખોખું હોય ને, હાડપિંજર, મરી ગયેલું ઊંટ પડ્યું હતું અને એને હિંસક પશુઓ ખાઈ ગયા હતા
અને જે હાડપિંજર વધ્યું હતું એટલું બધું ગંધાતું હતું, પણ એ હાડપિંજરની અંદર પોતે રક્ષા માટે સંતાઈ ગયા ને 3 દિવસ અને 3 રાત્રિ સુધી એ ઊંટના હાડપિંજરની અંદર એક રાજાના રાણી રહ્યા. બાકી રાજની અંદર કેટલો વૈભવ હોય, આવું દુઃખ તો એણે આંખે કરીને જોયું પણ ન હોય. અનુભવવાની વાત તો સાડે પર રહી, પણ છતાં પણ ભગવાનને મળવા માટે જ્યારે લગ્ની લાગે છે ત્યારે ભક્ત ગમે તે કરી શકે છે, એને દુઃખરૂપ થતું નથી. 3 દિવસ પછી ચાલ્યા, રસ્તામાં વણજારાઓ મળ્યા, એની સાથે ચાલ્યા, પણ એમની પણ મતિ બગડી, એનો ત્યાગ કરીને એકલા ચાલ્યા. અને આજ પછી ભગવાનને હવે વિચાર આવ્યો કે મારા ભક્ત છે, સ્ત્રી છે, મારા માટે બધું ત્યાગ કરીને આવે છે, મારે એની રક્ષા કરવા માટે જવું જોઈએ. ભગવાન બ્રાહ્મણનો વેશ ધારણ કરીને આવ્યા છે અને અમને કીધું છે કે ક્યાં જવું છે, તો કે ગઢપુર બાજુ જવું છે, હું પણ ત્યાં જાઉં છું, ચાલો. સથવારો થઈ રહેશે અને પછી ભગવાને બ્રાહ્મણના વેશે એમને સુખડી જમાડી, રસ્તામાં બધી જ દેખભાળ રાખતા. નદીના કિનારો આવ્યો એટલે ત્યાં કીધું કે અહીંયા વિશ્રામ કરો, થાકી ગયા હશો. ત્યાં આરામ કર્યો અને પછી જ્યારે જાગીને જોયું ત્યારે ભૂદેવ મળે નહીં. એટલે હમણે તો આશ્ચર્ય થયું કે આ ભૂદેવ ક્યાં ગયા, મને વિશ્વાસ આપીને મને સુવડાવી હતી અને એ નીકળી ગયા. પછી ઊભા થઈને જોયું તો નદીનો કિનારો બધો બદલાઈ ગયેલો, દ્રશ્ય બદલાયેલું. પૂછ્યું કે આ બધું શું છે, તો કે આ ઘેલો નદી છે અને આ ગઢપુર ગામ છે, અહીંયા ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન છે. અને પછી એ ગઢપુરની અંદર આવ્યા. ભગવાન સ્વામિનારાયણના દર્શન જ્યાં કર્યા ત્યાં તો એમને તરત આમ ભાવ સમાધિ લાગી ગઈ. પછી કાયમને માટે ભગવાન સ્વામિનારાયણની સેવામાં સમર્પિત થઈને રહ્યા. સાંખ્ય યોગના વર્તમાન પાળી અને અખંડ ભગવાનનું ભજન કરતા હતા. કારણ કે એમણે આ આનંદનો મહિમા જાણ્યો, અનુભવ કર્યો. જે અનુભવ કરે એ પામી શકે છે. પંચાળાના 7મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કીધું કે જ્યારે જીવાત્માની માયિક દ્રષ્ટિ મટે છે ત્યારે ભગવાનની મૂર્તિ એને પરમ ચૈતન્યમય જણાય છે, સત, ચિત અને આનંદમય જણાય છે. આવું એ ભગવાનનું સ્વરૂપ છે. અને પરમાત્મા પોતે પૃથ્વી ઉપર પ્રગટ થઈ અને અનંત ભક્તોને એ આનંદ આપ્યો, પોતાના અક્ષરધામનું એ દિવ્ય અલૌકિક સુખ આપ્યું. આનંદ આપ્યો અતિ ઘણો રે, આસમામાં અલબેલ પુરુષોત્તમ પ્રગટી રે. પૃથ્વી ઉપર ભગવાને અવતાર ધારણ કરી હજારો ભક્તોને પોતાનો દિવ્ય અલૌકિક આનંદ આપ્યો. આ ભગવાનનો પરિચય થયો. ભગવાનનું સ્વરૂપ કેવું છે? સત, ચિત અને આનંદમય છે. આ હજી શ્લોકનું એક પાદ થયું. ભગવાનનું સ્વરૂપ આપણે જાણ્યું, હવે બીજું જાણીએ ભગવાનનું કાર્ય શું છે, ભગવાન શું કરે છે. આપણને પ્રશ્ન થાય ને કે ભગવાન આમ અક્ષરધામમાં રહે છે તો એ શું કરતા હશે? ભગવાનનું કાર્ય વિશ્વોત્પત્યાદિ હેતવે, જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરવો આ ભગવાનનું કાર્ય છે. ભગવાન જે કરે એને લીલા કહેવાય. અને લીલા એટલા માટે કહેવાય કે ભગવાન જે સર્જન કરે છે એ સર્જનમાં એને મોહ નથી, સ્થિતિ રાખે છે, સંચાલન કરે છે, એ સંચાલનમાં ભગવાનને અહંકાર કે અપેક્ષા નથી, અને પ્રલયની અંદર ભગવાનને શોક નથી. ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય એ ભગવાનની લીલા કહેવાય. એટલે સંપ્રદાયની અંદર શબ્દ પ્રચલિત છે ભગવાનના લીલા ચરિત્ર. પૃથ્વી ઉપર ભગવાન અવતાર ધારણ કરીને આવે અને જે પોતે ભગવાન કાર્યો કરતા હોય એને ભગવાનના ચરિત્ર કહેવાય.
જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય કરવો એ પરમાત્માની લીલા છે. પણ ભગવાન જે કરે છે એમાં કોઈ પણ પ્રકારનો ભગવાનને મોહ નથી. જીવ જે કરે છે એમાં મોહ છે. આપણે કંઈક સર્જન કરીએ તો એમાં મોહ રહે. નવો ધંધો કે બિઝનેસ શરૂ કર્યો હોય તો કંઈક મોહ આપણને રહે છે. પૈસા કમાવાની લાલચ રહે છે. એ બિઝનેસ બરાબર ચાલતો થઈ જાય, ધંધો બરાબર આમ ગોઠવાઈ જાય એટલે આપણને અહંકાર આવે કે આ બધું હું કરું છું, મારાથી આ બધું સંચાલન થાય છે, બીજા આવે નહીં બતાવે, જો આવું કોઈથી થઈ શકે નહીં. આપણને અહંકાર આવે છે. અને પ્રલય થાય ત્યારે શોક તો થવાનો. કારણ કે સીધો સાદો નિયમ છે કે સર્જનમાં જ્યારે મોહ હોય એટલે એનો નાશ થાય, એમાં આપણને શોક થવાનો જ. જેનો જન્મ આપણને આનંદ આપે છે એનું જ મૃત્યુ આપણને રડાવવાનું. પણ પરમાત્મા એવું તત્વ છે કે સર્જન કરે છે તો એમાં એને બીજો કાંઈ મોહ નથી. કદાચ અનંત કોટી બ્રહ્માંડનો પ્રલય થઈ જાય તો એ ભગવાનની ગણતરીમાં આવતું નથી. ભગવાનને એનો શોખ થતો નથી. નાના બાળકો બધા હોય ને, સમુદ્ર કાંઠે કે નદી કાંઠે ગયા હોય, એની જે ઝીણી સરસ મજાની રેતી હોય એ રેતીમાં બધા રમતા હોય. એ રેતીના બધા પછી ઢગલાઓ કરે, એમાંથી મહેલો બનાવે, બીજા અલગ અલગ સ્વરૂપો બનાવે. આવું બધું રમત બાળકો કરતા હોય છે. અને પછી સંધ્યાનો સમય થાય, મંદિરમાં ઝાલરો વાગે, ડંકો પડે એટલે બધું જ પાછું વીખીને પાછા પી આવે ઘરે. બાળકને એ સર્જન કરે છે, બધું બનાવે છે, રેતીના રમકડા, એમાં કાંઈ એને શોખ થતો નથી કે આમ સર્જન કરે ત્યારે મોહ થતો નથી. એવી જ રીતે વાલા ભક્તજનો ભગવાન છે આવી રીતે રમત રમે છે. આ ભગવાનની લીલા છે. લીલા રમણ કરુતે. ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય એ પરમાત્મા એ કરે છે. ત્યારે ભગવાનનું સ્વરૂપ વાલા ભક્તજનો એવું છે. વિશ્વોત્પત્યાદિ હેતવે અનંત કોટી બ્રહ્માંડનું સર્જન થાય કે અનંત કોટી બ્રહ્માંડનો નાશ થાય, પણ ભગવાનને એની ગણતરી નથી. એટલે જ ભગવાન જે કરે એને લીલા કહેવાય. આ ભગવાનનું સામર્થ્ય છે. આપણને જે પરમાત્મા મળ્યા છે એ કેવા મોટા છે. અનંત કોટી બ્રહ્માંડનું સર્જન કરે છે. એના એક સંકલ્પ માત્રથી આ બધું થાય છે. એટલા માટે પ્રેમાનંદ સ્વામીએ ગાયું ભગવાનની સામર્થ્ય કેવી છે. એમ અગણિત વિશ્વ રચાય છે સહજાનંદજી. 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 સૌના પાલન પોષણ થાય 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 છે સહજાનંદજી. નાથ પ્રકોટિ તણો વિલાસ 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 છે સહજાનંદજી. દેવી અનંત શક્તિ તમ પાસ 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 છે સહજાનંદજી. અક્ષર સહિત લય કરો સહજાનંદજી. શર અક્ષર સહિત સજલય કરો સહજાનંદજી. શર અક્ષર સહિત સજલય કરો સહજાનંદજી. વળી સ્વતંત્ર થકાય કવિચરો 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 સહજાનંદજી.
સહજાનંદજી. પરમાત્માની એક કર્તૃત્વ શક્તિનો આપણને પરિચય કરાવે છે. ભગવાન છે એના સંકલ્પ માત્રમાં અગણિત વિશ્વનું સર્જન થઈ જાય છે. એક સંકલ્પ પરમાત્મા કરે, અનંત કોટી બ્રહ્માંડોનો પ્રલય થઈ જાય છે. યદ પાંગ પરિષ્પંદે વિશ્વમેતદ વ્યવસ્થિતમ સ્વામી નારાયણો શ્રીમાન સોયમ વિજય તેતરા. જેના એક ભ્રકુટી માત્રના વિલાસમાં, આ ભ્રકુટી છે ને, આપણે આમ એક જરાક ઊંચી કરીએ, ભગવાન ખાલી એટલું કરે તે અનંત કોટી બ્રહ્માંડ ભાંગીને ભૂકો થઈ જાય. આ ભગવાનની શક્તિ છે ને એ પરમાત્મા આપણને મળ્યા છે. એનું ભજન કરીએ છીએ ત્યારે આવા મહિમા અને કેફની સાથે આપણે ભગવાનનું ભજન કરવું. યોગ કળા નિધિ આપ છો સહજાનંદજી. એવા યોગ કળા નિધિ આપ છો સહજાનંદજી. એવા યોગ કળા નિધિ આપ છો સહજાનંદજી. એવા યોગ કળા નિધિ આપ છો સહજાનંદજી. બળી વ્યાપક થકા નિષ્પાપ 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 છો સહજાનંદજી. બંધુ દયાવર આણીને સહજાનંદજી. દિન બંધુ દયાવર આણીને સહજાનંદજી. દિન બંધુ દયાવર આણીને સહજાનંદજી. દિન બંધુ દયાવર આણીને સહજાનંદજી. અવતારમાં પાપી પ્રાણીને સહજાનંદજી. અવતારમાં પાપી પ્રાણીને સહજાનંદજી. અવતારમાં પાપી પ્રાણીને સહજાનંદજી. અવતારમાં પાપી પ્રાણીને સહજાનંદજી. મહાપ્રતિત પ્રતાપ વિસ્તારિયો સહજાનંદજી. મહાપ્રતિત પ્રતાપ વિસ્તારિયો સહજાનંદજી. મહાપ્રતિત પ્રતાપ વિસ્તારિયો સહજાનંદજી. મહાપ્રતિત પ્રતાપ વિસ્તારિયો સહજાનંદજી. ગાય પ્રેમાનંદ ઉરધારિયો સહજાનંદજી. ગાય પ્રેમાનંદ ઉરધારિયો સહજાનંદજી. ગાય પ્રેમાનંદ ઉરધારિયો સહજાનંદજી. ગાય પ્રેમાનંદ ઉરધારિયો સહજાનંદજી. અગણિત વિશ્વ જાય સહજાનંદજી. અગણિત વિશ્વ જાય છે સહજાનંદજી. અગણિત વિશ્વ જાય છે સહજાનંદજી. અગણિત વિશ્વ જાય છે સહજાનંદજી. સહજાનંદજી. આવું ભગવાનનું અપાર સામર્થ્ય છે વાલા ભક્તજન. કેવો પરમાત્માનો એ મહિમા છે કે જેના એક સંકલ્પ માત્રથી આ બધી જ સૃષ્ટિનું સંચાલન થાય છે. એવા પરમાત્મા આપણને મળ્યા છે. અહો ભાગ્ય સાથે આપણે ભગવાનનો આનંદ, એ ભગવાનના સ્વરૂપ, એનું સુખ માણીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. હવે ભગવાનનો સ્વભાવ પરિચય આપે છે. ભગવાન કેવા છે? ભગવાનનો સ્વભાવ કેવો છે? તાપત્રય વિનાશાય. ત્રણ તાપનું શમન કરનારા ભગવાન છે. તાપ ત્રણ પ્રકારના છે. એક આધિ, બીજો વ્યાધિ અને ત્રીજી ઉપાધિ. આ ત્રણેય તાપ બધાયને વળગ્યા છે. આધિ એટલે જે મનમાં આપણને દુઃખ ઉત્પન્ન થાય, અભાવને કારણે દુઃખ ઉત્પન્ન થાય, અને આધિ કહેવાય. વસ્તુ ન હોય અને દુઃખી થઈએ એ આધિ. સંતાન નથી અને માણસ રડે છે તે આધિ છે. પૈસા નથી અને દુઃખ થાય છે એ આધિ છે. અથવા તો પોતાની પાસે નથી, બીજાનું જોઈને દુઃખી થાય, આ એક આધિ.
વ્યાધિ એટલે કે જે શારીરિક જે પીડાઓ થાય છે, રોગને કારણે પીડા થાય છે, તાવ આવે, માથું દુખે, કેન્સર થાય, સ્વાસ્થ્ય સારું ન રહે, આ બધા રોગો આવે, ન્યુમોનિયા થાય, કોરોના થઈ જાય, આ બધી વ્યાધિ કહેવાય. અને ત્રીજી આવે ઉપાધિ. દેવ સંબંધી, કુદરત સંબંધી કાંઈક એવી આપત્તા આવી પડે, અકસ્માતો થાય, વાવાઝોડા, ભૂકંપો થાય, આ બધી ઉપાધિ કહેવાય. અને બીજી વ્યાખ્યા એવી છે કે વસ્તુ હોવા છતાં એનું દુઃખ થાય એને ઉપાધિ કહેવાય. આ એક સમજવા જેવી વાત છે. નથી તો દુઃખ તો થાય, પણ હોવા છતાં પણ એનું દુઃખ થાય છે, એ ઉપાધિ છે. મોબાઈલ નથી તો એ આધિ છે, પણ મોબાઈલ લીધા પછી પણ એ હખેથી હુવા ન દે, ખાવા ન દે, કોઈની સાથે વાત કરવા ન દે, આ બધી ઉપાધિ. હાલતે ચાલતે ખોટું બોલાવડાવે, આ ઉપાધિ છે. ઘણાને સંતાન નથી એટલે દુઃખી છે, અને ઘણાને સંતાન છે એટલે દુઃખી છે, સારા નથી, આ ઉપાધિ છે. કહેવાનું એ કે આ અનંત કોટી બ્રહ્માંડની અંદર જેટલા પણ જીવ પ્રાણી માત્ર છે, આ ત્રિવિધ તાપથી તપે છે, બધા જ દુઃખી થાય છે. તો એ દુઃખમાંથી મુક્ત થવાનો ઉપાય ભાગવતના છેલ્લા શ્લોકની અંદર વ્યાસ ભગવાને લખ્યું, પ્રણામો દુઃખ શમનઃ. બસ ભગવાનને શરણે જઈએ, જેના નમસ્કાર કરવા માત્રથી આ ત્રિવિધ તાપથી આપણે છુટકારો મળે છે આપણને. એ પરમાત્માનું સ્વરૂપ છે, એ ભગવાન આવા છે. વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરે છે, સચ્ચિદાનંદ રૂપ છે, અને જીવાત્માના ત્રિવિધ તાપોને, જીવાત્માના બધા જ દુઃખોને ટાળનારા છે. એવા ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. વયમ નુમઃ કીધું છે. એકલા જણા કાંઈ વક્તા નમન કરતા નથી કે એકલા શ્રોતા કરતા નથી, વયમ છે. એટલે બધાએ ભેગા મળી અને ભગવાનના ચરણારવિંદમાં નમસ્કાર કરીએ છીએ. કારણ કે વંદન છે વાલા ભક્તજનો, એ ભગવાનને ખૂબ ગમે છે. એક વંદન અને બીજું ચંદન. વંદન અને ચંદન એ નંદ નંદનને શીતળતા આપે છે. ચંદન છે એનાથી શરીર શીતળ થાય, જ્યારે વંદન કરવાથી હૃદય શીતળ થાય છે. એટલા માટે પરમાત્માને વંદન કરીએ છીએ. જ્યારે જ્યારે પણ બે હાથ જોડીને ભગવાનને નમસ્કાર કરીએ ત્યારે એવી ભાવનાઓ કરવાની હોય છે. અને વંદન કરીએ ત્યારે આપણા શરીરના અંગો પણ એની સાથે જોડાય છે. બે હાથ કરબદ્ધ થાય અને હૃદય પાસે પુટાંજલિ આવે અને મસ્તક પરમાત્માના ચરણારવિંદમાં નવાવવામાં આવે. આ ત્રણ ક્રિયાઓ થાય છે, હાથ, મસ્તક અને હૃદય. કહેતા એવી ભાવના વ્યક્ત કરવાની છે ભગવાન આગળ કે હૃદયમાં ભક્તિને ભરીને, મસ્તકમાં જ્ઞાનને ભરી અને હાથમાં કર્મને લઈ અને જે જીવતો હોય એનું જીવન ખુમારીથી જીવાય છે. અને એનું જીવન જોઈને ભગવાનને આનંદ થાય છે. માટે વંદન છે એ માત્ર ક્રિયા નથી, એની અંદર એક સાયન્સ સમાયેલું છે. વંદન કરીએ તો એની અંદર વજન ભળે, અને એ વજન એવું થાય કે વિશ્વના વજન કરતા એ વધે અને વિશ્વંભરને પણ નમાવે છે, વિશ્વંભરને વશીભૂત કરે છે. આવા નમસ્કાર છે. ભગવાનને આપણે પ્રણામ તો રોજ કરીએ છીએ, દંડવત કરીએ છીએ, પણ આવી ભાવના સાથે કરવા કે હે પરમાત્મા, આજ દિવસ સુધી મેં જે કાંઈ પણ કર્યું છે, આ હાથ વડે, આ હૃદય વડે કે આ મસ્તક વડે, એ બધું જ તમારા ચરણારવિંદમાં હું સમર્પિત કરું છું. વિશ્વાસઘાત ન કરવાની પ્રતિજ્ઞા એ બંધન દ્વારા કરવામાં આવે છે. કારણ કે એમાં ભગવાનનો આભાર માનવાનો હોય છે. કોઈ આપણને કંઈક વસ્તુ આપ્યું હોય તો આપણે તરત એનો આભાર માનીએ છીએ, થેન્ક યુ કહીએ છીએ. એમ ભગવાનને વાલા ભક્તજનો આપણને બહુ મોટી ભેટ આપી છે. આપણને કદાચ સમજાય કે ન સમજાય, આજે હવા
વાય છે એ પરમાત્માની એક ભેટ છે. નદીની અંદર પાણી વહી રહ્યું છે એ ઈશ્વરની ભેટ છે, ખોરાક છે. અરે સૂર્યનો જે પ્રકાશ આપણને આપે છે આખો દિવસ, એ ભગવાનની ભેટ છે. ભગવાન બિલ લેવા આવે છે કોઈ દી કોઈના ઘરે? ભેટમાં આપ્યું ભગવાન. ઓક્સિજન આપણે રોજ લઈએ છીએ, ઓક્સિજન વગર રહી શકાતું નથી, પણ એની કિંમત ક્યારેય આપણે ભગવાનને ચૂકવી નથી કે ભગવાનને માગી પણ નથી. બાકી અત્યારના સમયમાં જોવા જાઓ તો એ ઓક્સિજન 550 લીટર એક દિવસનો માણસને ઓક્સિજન જોઈએ. આખો દિવસમાં માણસ જ્યારે શ્વાસ લે છે ત્યારે ઓક્સિજન એમાં લે છે. આખા દિવસમાં 550 લીટર એ ઓક્સિજન એમાં વપરાય છે અને એની કિંમત થાય 15,000 રૂપિયા. એક દિવસના 15,000 રૂપિયા. આપણે જન્મ થયા કેટલા દિવસ થયા ગણતરી કરીએ, કેટલા રૂપિયા ભગવાનને ચૂકવવાના થાય? પણ ભગવાન માગતા નથી. ત્યારે વાલા ભક્તજનો, આપણા બધાની એ ફરજ બને કે ભગવાનની આગળ આપણે કૃતજ્ઞ થઈએ, ભગવાનનો આભાર વ્યક્ત કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પરમાત્મા, આપે અમને આ શરીર આપ્યું, આપે આવી બધી અમને સુવિધાઓ આપી, એના કારણે અમે આપને ભજી શકીએ છીએ. અમે આપના કાયમને માટે ઋણી છીએ, કાયમને માટે અમે કૃતજ્ઞ છીએ. આવી રીતે વાલા ભક્તજનો પ્રાર્થના કરી અને પરમાત્માને વંદન કર્યા છે. અને આગળ ગ્રંથના જે વક્તા છે શુકદેવજી મહારાજ, એને વંદન કરે છે. પણ એ શુકદેવજી મહારાજ કેવા છે, એના જન્મની જે બધી કથાઓ છે એ આપણે આવતીકાલે બરાબર 5 વાગે સાંભળશું. અત્યારે અહીંયા કથાનો સમય પૂર્ણ થયો છે, તો કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની